નમસ્કાર મિત્રો, આજના આ ખાસ અભ્યાસ સત્રમાં તમારું સ્વાગત છે. ચાલો સીધા આપણા વિષય પર જઈએ. હું આજે તમને હસ્તલેખિત નોટ દ્વારા લસા અને ગુસ્સા શીખવાડીશ અને એનો દર આપણે નીકાળી દેવાનો છે. પહેલી વસ્તુ, ગણિત અઘરું હોતું નથી. આપણે પ્રક્રિયા યાદ હોય તો ઓટોમેટિકલી બધું આવડી જશે. આના મુખ્ય 5 ભાગ છે, એમાં આપણે બધું જ શીખીશું. હવે જુઓ, પહેલાં તો અવયવ અને અવયવી વિશે જાણકારી મેળવીએ. અવયવ એટલે શું છે કે ભાઈ, જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે અવયવ બનશે. જ્યારે અવયવી એટલે આપેલી સંખ્યાને 1, 2, 3 વડે ગુણતા મળતી જે સંખ્યા હોય એ પછી 4 વડે પણ હોય, 5 વડે પણ હોય. એટલે અવયવીની સંખ્યા અનંત હોય, જ્યારે અવયવ હંમેશા મર્યાદિત હોય. જો ઉદાહરણ જોઈ લઈએ. 12ના અવયવ છે કે ભાઈ 12 કઈ રીતે મળી શકે, તો કે 1ના ગુણવાથી 12 સાથે, 2ના ગુણવાથી, 3ના ગુણવાથી, 4ના ગુણવાથી, બરાબર ને? એ જ રીતે 6 અને 12. જ્યારે 12ના અવયવીની વાત કરીએ તો 12 સાથે એકવાર ગુણવાથી 12 × 12, 12 × 2 = 24, 12 × 3 = 36, 12 × 4 = 48, એમ છેક અનંત સુધી જાય. એટલે આ અનંત સુધી જશે, આ મર્યાદિત રહેશે. આવડી ગયું? ચલો આગળ વધીએ. ગુસ્સા શું છે ભાઈ? તો કે ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. અહીંયા અવયવની વાત થઈ છે. ઓકે, એવી સૌથી મોટી સંખ્યા જે આપેલી બધી સંખ્યાઓને ભાગી શકે. દાખલા તરીકે અહીંયા એક એક્ઝામ્પલ છે કે ભાઈ 18, 24 અને 30નો ગુસ્સા શોધો. તો આપણે હવે ગુસ્સા શોધવા કીધું હોય તો એક એવી મોટી રાશિ કે જે આ 3ને ગુણાકાર દ્વારા મેળવી શકાય. ઓકે, તો સર્વપ્રથમ આવી રીતે 3 લીટા દોરી લેવાના. ઓકે, એમાં આપણી જે રકમ આપેલી છે એ રકમ લખી લેવાની છે. ઓકે, અને જે સામાન્ય અવયવ જેના દ્વારા ભાગાકાર કરવાથી આપણને આ 3 રકમો મળતી હોય, છેક સુધી આગળ વધવાનું છે. એટલે કે 18ને 2 વડે એટલે 9, 12ને 2 એટલે 24 અને 15ને 2 એટલે 30. રેડી? આ જ રીતે ગુણાકાર કરતા જવાનો. આમાં 3 કરવું છું એટલે 3 રહેશે, કેમ કે 2થી તો બધામાં ગુણાકાર આવતો નથી. ઓકે, અહીંયા 4 વધશે, અહીંયા 5 વધશે. એટલે આ 3 અલગ અલગ રાશિ આવી ગઈ. હવે આમાં આગળ વધવાની જરૂર નથી. તો 2 અને 3 એ બંનેનો ગુણાકાર કરવાથી આપણને મળે 6. એટલે આ રાશિનો ગુણોત્તમ સામાન્ય અવયવ એટલે મોટામાં મોટો જે ગુણવાથી આપણને 3 રાશિઓ ભાગાકારમાં મળી રહે એ ગુસ્સા. બરાબર? હવે લસા વિશે શીખીશું. લઘુત્તમ સામાન્ય અવયવી કે ભાઈ એવી સૌથી નાની સંખ્યા શોધવાની છે. અહીંયા જુઓ, નાની સંખ્યા એટલે લઘુત્તમ. લઘુ એટલે નાનું. આપેલી બધી સંખ્યાઓ વડે ભાગી શકાય એવી રાશિ નાનામાં નાની શોધવાની હોય. તો આમાં શું કરવાનું થશે ભાઈ? કે દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપી દો. 12, 24 ને 36. ફરીથી આપણું એ જ 3 લીટા દોરી 3 રાશિ મૂકતા જાઓ. જે રીતે ગુણાકારમાં મેં અગાઉ કીધું, 2 વડે ગુણો એટલે 6 મળે. બરાબર? પછી 24 12 મળશે અને 36માં 18 મળશે. એ રીતે ફરીથી 2, ફરીથી 2, ફરીથી 2. તો આ જેટલા પણ અહીંયા મળે છે આંકડાઓ, એ બધાનો ગુણાકાર કરો. એ ગુણાકાર જે આપણને મળે એ આપણો લસા. એટલે લસા આપણો શું થશે? 2 ગુણાકાર 2, 2, 3 અને 3 એટલે 8 અને 8 × 9 = 72. રેડી છે? હવે આ સૂત્ર યાદ રાખી લઈએ કે ભાઈ કોઈ પણ 2 રકમ આપી છે. એ દાખલા તરીકે પ્રથમ સંખ્યા આપી છે x, બીજી સંખ્યા છે y. તો એની બંનેનો ગુણાકાર હંમેશા એનો લસા અને ગુસ્સાના ગુણાકાર જેટલું જ હોય. એક્ઝામ્પલ જોઈએ. જો અહીંયા છે ને 2 સંખ્યાઓનો લસા આપી દીધેલ છે આપણને. કેટલો છે ભાઈ? 81, 100. ઓકે, ગુસ્સા એનો 9 હોય તો તેમની એક સંખ્યા 225 હોય. તો બીજી સંખ્યા શોધવા કીધું હોય તો આપણો સૂત્ર મૂકી દઈએ કે ભાઈ
લસા અને ગુસ્સા એ બંનેનો ગુણાકાર એ પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યાના ગુણાકાર બરાબર હોય, બરાબર. અને જેથી y બરાબર આપણને આ બંનેના ગુણાકાર અને આ જશે ભાગાકારમાં, એટલે અહીંયા 225 ભાગાકારમાં ગયા પછીની જે રકમ આવી એટલે y બરાબર 324. આ નિયમ છે ને બે સંખ્યાઓ માટે જ લાગુ પડે, એ ખાસ ધ્યાન રાખવાનું છે ભાઈઓ, બરાબર. હવે અપૂર્ણાંક વિશે જાણી લઈએ કે ભાઈ અપૂર્ણાંકનો લસા નીકાળવો છે તો કઈ રીતે નીકળશે. તો ભાઈ જે શોધવાનું હોય, દાખલા તરીકે લસા શોધવા કીધું હોય તો અંશમાં હંમેશા શું લેવાનો, અંશનો લસા. અને જો ગુસ્સા શોધવાનું કીધું હોય તો અંશમાં લેવાનો આપણને ગુસ્સા, અને એને છેદમાં ઓપોઝિટ એટલે કે છેદનો ગુસ્સા અને છેદનો લસા એ રીતે ક્રમશઃ ભાગાકાર કરવાથી મળી રહે. જો અહીંયા અપૂર્ણાંક આપ્યા છે આપણને કે ભાઈ 3/8, 5/16 અને 7/24 આ ત્રણેયનો લસા શોધો, બરાબર. તો આપણે ઉપર જે સૂત્ર વાત કરી તો અંશોનો શું લેવાનો છે આપણને લસા, એટલે 3, 5 અને 7 એનો લસા આપણે લઈશું, જે જવાબ મળે છે આપણને 105. અને નીચે છેદ એટલે કે 8, 16 અને 24 એ ત્રણેયનો આપણે લેવાનો છે ગુસ્સા, જે મળે છે આપણને 8. એટલે ભાઈ એનો જવાબ શું મળશે 105 ભાગાકારમાં 8. આ શું મળ્યું આપણને લસા, બરાબર. હવે એ ભાઈએ આપણને ગુસ્સા શોધવાનો કીધો હોત તો સિમ્પલ વાત છે, ઉપર આપણે અંશોનો ગુસ્સા કરી દેત, નીચે આપણે એનો લસા લઈ લેતા છેદોનો, અને જે જવાબ મળે એનો ગુરુત્તમ સામાન્ય અવયવ થાય. હવે બીજો એક નિયમ છે ઘાતવાળી સંખ્યાઓ માટે, એ શીખીએ કે ભાઈ શરત શું હોય કે એમાં આધાર સમાન રાખવાનો, બેઝ પાયો એટલે કે જે છેદનો ભાગ હોય ને, સમજ્યા. અથવા બીજી વસ્તુમાં કહીએ કે ઘાત અને ઘાતાંક, બરાબર. તો દાખલા તરીકે 1નો વર્ગ આપ્યો છે તો આ છે ને આનો આધાર થયો, 1 છે એનો આધાર થયો, એટલે આ આધાર હંમેશા સમાન હોવો જોઈએ તો જ એનો સરવાળો આગળ વધશે, બરાબર. જો લસા લેવાનો હોય તો મોટામાં મોટી ઘાત પસંદ કરવાની છે, અને જો ગુસ્સા લેવાનો હોય તો નાનામાં નાની ઘાત લેવાની. એકદમ ઇઝી છે. જો અહીંયા શીખીએ આ 5નો વર્ગ તો 5નો ઘન, 5ની 7 ઘાત, 5ની 13 ઘાત, એટલે આમાં બધામાં આધાર તો આપણો શું છે સમાન છે, તો જ આપણે આમાં લસા શોધી શકીશું. તો લસા શોધવા માટે મેં અગાઉ કીધું કે મોટામાં મોટી ઘાત લેવાની, તો અહીંયા 13 છે એ મોટામાં મોટી ઘાત છે, એનો લસા થઈ જશે, અને નાનામાં નાની ઘાત હશે એનો ગુસ્સા થઈ જશે. ઓકે, ઇઝી છે. આગળ વધીએ. ભાઈ દશાંશ સંખ્યાઓ હોય અને એનો લસા શોધવા કીધું હોય તો શું કરશો. હવે દશાંશ ચિહ્નોવાળા જ્યારે પણ આવે ને તો એને પહેલાં તો કેવું કરવાનું કે પોઈન્ટ પછીના જે પણ છે એ અંકોને સમાન કરી લેવાના, સમજ્યા. એટલે પોઈન્ટ દૂર કરી દેશો એટલે આપણને જે તે રકમ મળી જાય. જેમ કે આ 0.80 લખ્યું છે એટલે પોઈન્ટ પછી અહીંયા આપણને 2 અંક મળે છે, બરાબર. એટલે એને 100 વડે ગુણવું પડશે તો આપણને રકમ મળી જશે 80. એ જ રીતે 1.20 એટલે એને 100 વડે ગુણીશું તો આપણને 120, એટલે બીજી રકમ પણ મળી ગઈ. અને 0.04 એટલે અહીંયા પણ 100 વડે ગુણવાથી આપણને 4 મળે. અને લસા એ તો આપણને નીકળતા આવડે જ છે, બરાબર. એ બધાનો ગુણાકાર કરી દઈશું. ચલ અને બહુપદીના નિયમો, તો એમાં કેવું હોય છે ભાઈ કે ABC, BCA કે ABDનો લસા અને ગુસ્સા શોધવા કહ્યું હોય તો કઈ રીતે કરશું. તો કે ભાઈ ગુસ્સા એટલે શું, આપણે પહેલાં જ કીધું ગુરુત્તમ સામાન્ય અવયવ, તો કે જે બધામાં સામાન્ય હોય એવી વસ્તુ યાદ રાખી લઈએ. હવે ઉપરનું જુઓ, આ બધામાં તમને કોમનલી એક વસ્તુ જોવા મળે છે, A અને B, બરાબર. AB એટલે આનો ગુસ્સા શું થશે AB. બધામાં AB જોવા મળે છે. જ્યારે લસા શોધવાનું કીધું હોય તો જેટલા પણ ચલ આપેલા છે એ બધા જ આવરી લેવાના. જેમ કે અહીંયા A છે, B છે, આ ત્રીજો C છે, આ અહીંયા D છે, બરાબર. તો એ 4 ચલ થશે. કદાચ E હોત તો 5 ચલ થઈ જાય, તો લસા આપણને ABCDE પણ મળી શકે, બરાબર.
આ નોંધ ખાસ યાદ રાખી લઈએ કે કોઈ પણ સામાન્ય ન હોય તો ગુસ્સા હંમેશા એક થાય. એ યાદ રાખવાનું છે કે ભાઈ બંને રકમ અલગ અલગ આપી દીધી આપણને. દાખલા તરીકે 13 ને 17 આ તો સંખ્યા છે. એ જ રીતે આ સૂત્રમાં પણ છે. તો એ બંને સમાન ના થતું હોય તો એનો હંમેશા ગુસ્સા શું લેવાનો છે? 1 લેવાનો છે. હવે એક બોનસ ટ્રીક આપી છે, એ જોઈ લઈએ કે ભાઈ કુલ અવયવોની સંખ્યા શોધવાનું સૂત્ર કયું? બરાબર. તો આ TN એટલે બીજું કંઈ નહીં, આ કુલ અવયવોની સંખ્યા શોધવી છે. બરાબર. હવે A+1 ગુણાકારમાં B+1 અને બ્રેકેટમાં એટલે કે ગુણાકારમાં C+1 આ સૂત્ર આપણે મગજમાં ઉતારી લઈએ. હવે 360ના કુલ અવયવ શોધવાની વાત કરી છે અહીંયા. તો પહેલાં તો આપણે છે ને અવિભાજ્ય અવયવ પાડી લઈએ. 360 હોય બરાબર ને, તો એને ભાગાકાર કરતા જઈએ આપણે. 2 ભાગીશું એટલે 180 મળે, ફરીથી 2 ભાગીશું એટલે 90 મળે. એ રીતે અહીંયા ભાગી પાડેલા છે. બરાબર. હવે દરેક ઘાતમાં આપણને શું કરી દેવાનું કે ભાઈ 1 ઉમેરી દેવાનું. જે આ ABC બીજું કાંઈ નથી, એની ઘાત જ છે. બરાબર. તો એ બધાનું 1 ઉમેરવાનો અને બધાનો ગુણાકાર કરી દેવાનો. એટલે કે ઘાતોમાં 1 ઉમેરવાનો છે અને 1 બધાનો ગુણાકાર કરવાથી આપણને જે રકમ મળે એ આપણો કુલ અવયવોની સંખ્યા. ઓકે, આવડી જશે. વર્ડ પ્રોબ્લેમ ડીકોડર શું છે ભાઈ, ક્યારે શું શોધવું એ સમજી લઈએ. કેમ કે ભાઈ અમુક વાર કેવું લસા શોધવું એવું ડાયરેક્ટ ક્વેશ્ચનમાં લખવા આવતું નથી. તો જેમ કે લસા શોધવા જ કેવું છે, આપણો જે પરીક્ષાર્થી હોય જે પરીક્ષા લેવા માગે છે બરાબર, તો તે કઈ રીતે દર્શાવશે કે ભાઈ નાનામાં નાની રકમ શોધો, તો પણ લસા જ શોધવાનું. જ્યારે મોટામાં મોટીનું કહેશે તો ગુસ્સા શોધવાનું. ઓકે, ભેગા થવું કે એકસાથે ભેગા થવાની વાત આવે, આ બધા છે ને આપણે કાર્ય અને સમયના જે સૂત્રો આવશે એમાં કામ આવશે. એટલે ત્યારે લસા શોધવાનો થાય. બરાબર. પછી મહત્તમ શબ્દ લખ્યો હોય, આ મોટું એટલે ગુરુ. બરાબર. એટલે ગુરુત્વમાં બધું શું આવશે? મહત્તમ, મોટું એવું આવશે. ટ્રાફિક લાઇટના સિગ્નલ શોધવાની વાત કરી છે અહીંયા, તો પણ લસા શોધીશું. અને સમાન ભાગે વહેંચવાની વાત, આ ટ્રાફિક લાઇટનું સિગ્નલ એટલા માટે કે જ્યાં ભેગા થવાની વાત આવી એટલા માટે. બરાબર. અને જો કોઈ સમાન ભાગે વહેંચવાની વાત હોય તો પણ ગુસ્સા શોધીશું આપણે. ઘંટડીઓ વાગવી એટલે કે એક સમયે ભેગું થશે, સમજીએ. એટલે ઘંટડીઓ વાગવી એટલે શામાં આવશે? જ્યારે સરખા માપની ફૂટપટ્ટી કે ડબ્બાઓ એ બધું શેમાં આવશે? ગુરુત્તમ સામાન્ય અવયવમાં. હવે જો એક ઉદાહરણ જોઈ લઈએ કે ઘંટડીઓ અને સમય એનો આપણે લસા કઈ રીતે શોધવાનો. દાખલા તરીકે 4 ઘંટ આપેલ છે, જેને દરેકનો સમય આપેલ છે કે ભાઈ 8, 12, 16 અને 14 સેકન્ડના અંતરે વાગે. આ 4 ઘંટ ફરીથી ભેગા કેટલા વાગે? એટલે અહીંયા જો ભેગા ક્યારે વાગશે? હવે ઘંટના સૂત્રો આપણને ખ્યાલ છે કે ભાઈ લસા શોધવાનું. સિમ્પલ. એટલે લસા શોધતા આપણને આવડે છે. મૂકી દો આપણો 3 નિશાન. બરાબર. ત્યાં આપણી બધી રાશિ મૂકી દઈએ. છેક સુધી જ્યાં સુધી નીચે જવાબ આપણને 1 ના આવે ત્યાં સુધી એને આપણે ભાગતા રહીશું. એટલે આપણને 336 જવાબ લસા મળે. બરાબર. એ આપણને શું મળશે? સેકન્ડમાં. બધું સેકન્ડમાં હતું અને જવાબ આપણે 5 મિનિટ 36 સેકન્ડ મળે. મિનિટમાં ફેરવવાનું છે. 1 મિનિટ એટલે 60 સેકન્ડ છે. બરાબર. એ રીતે સૂત્ર પાડી અને 336 સેકન્ડ તો કેટલી મિનિટ? બરાબર. એટલે આપણને મળી જશે. હવે કોઈ એમ કીધું કે ભાઈ કોઈ માપપટ્ટી આપી છે અને એની મહત્તમ લંબાઈ કેટલી હોય, તો આપણે પહેલાં જ વાત કરી, કોઈ ફૂટપટ્ટી છે બરાબર, કોઈ માપવાની પટ્ટી છે, તો એ શોધવા માટે આપણે હંમેશા શું કરશું? ગુરુત્તમ સામાન્ય અવયવનું શોધશું. સૌથી મોટી શક્ય લંબાઈ, ફરી અહીંયા વાત પણ કરી કે સૌથી મોટી શક્ય લંબાઈ શું છે ભાઈ? એટલે મોટી માગી એટલે આપણે ગુસ્સા જ શોધશું. બરાબર. નાની માગે તો લસા શોધશું. એક સમાન કરવાનું પહેલાં તો. જેમ કે આ જુઓ, અહીંયા છે ને રાશિઓ તમે જોશો
તો 8 મીટર 16 સેન્ટીમીટર, 6 મીટર ને 24 સેન્ટીમીટર. આ બધું મીટર ને સેન્ટીમીટર બધું ભેગું છે. એટલે આ ભાઈએ જે આપણે એ બધું સેન્ટીમીટરમાં કરી દીધું છે. રેડી? એટલે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. મેં આ બધું જ આપણા અગાઉના વિડીયોમાં જણાવી દીધેલું છે, જેમ કે ગણિતમાં પાયાની સમજ. તો ત્યાં જઈને એકવાર જોઈ લેજો, એટલે તમને આ બધું સિમ્પલી યાદ રહી જશે. ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાની વાત હોય એટલે ફરીથી આપણને મોટામાં મોટો અવયવ જ શોધવાનો છે. ઓકે, એટલે મોટા મોટો અવયવ શોધીશું તો જવાબ આપણને 48 મળશે. હવે કોઈ એના આંકડાની સંખ્યાઓની હોય, આ દાખલા પણ પૂછાઈએ કે 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા શોધવા કીધી હોય, બરાબર, જેમાં 6, 15, 18, 21 ચારેય વડે નિશેષ ભાગી શકાય. તો આપણે પહેલા સ્ટેપમાં લસા શોધીશું. રેડી? બીજા સ્ટેપમાં એનો ભાગાકાર કરશું અને ત્રીજા સ્ટેપમાં જે શેષ હોય, બરાબર, એ બાદ કરી દઈશું. સમજીએ કે ભાઈ આપણને 4 આંકડા આપેલ છે, 6, 15, 18 અને 21. સમજ્યા? હવે આ ચારેય કઈ એવી રાશિ એ ભેગા થશે? ભેગા થવાની વાત આવી એટલે લસા, બરાબર. અને આનો આપણે લસા નીકાળીશું એટલે 630 આવે. એ તમને જાતે નોટબુક લઈને કરવાનું છે, બરાબર. દરેક વસ્તુ આમાં જાતે નથી કરાવવાનો, તમારે શીખવું હોય તો જાતે કરવું પડશે. હવે ભાગાકાર કરવાની વાત છે, બરાબર. તો તમને એટલું ખ્યાલ છે કે ભાઈ સૌથી મોટામાં મોટી સંખ્યા 4 અંકવાળી કઈ? તો કે 9999, બરાબર. એને આપણા જે લસા મળ્યા છે એના વડે ભાગી કાઢો. રેડી? એ ભાગતા આપણને એકદમ સિમ્પલી એક જવાબ મળે, શેષ. આ શેષને આપણી જે મોટામાં મોટી રકમ છે એમાંથી બાદ કરી દઈશું એટલે આપણને મોટામાં મોટી રકમ જે આ ચારેય દ્વારા ભાજ્યો એ મળશે. બરાબર છે? આવડી ગયું? આગળ વધીએ. કોઈ પણ આવો દાખલો આવે એટલે 3 સ્ટેપ ખાસ યાદ રાખવાના છે. કયા કયા યાદ રાખીશું? પહેલી વસ્તુ લસા શોધો, પછી ગુરુત્તમ રકમ હોય એને આપણા લસા વડે ભાગી લેવાનું એટલે ભાગાકાર કરો, અને ત્રીજું જે શેષ આપણને મળી, બરાબર છે, એ આપણા મોટી રકમમાંથી બાદ કરી દો. જેમ કે અહીંયા તો 4 આંકડાનું હતું, જો 5 આંકડા હોત તો 5 9 સુધી વાત જતી, બરાબર. એ મગજમાં એ યાદ રાખવાનું છે. આગળ વધીએ. એક ક્વિક રિવિઝન બ્રહ્માસ્ત્ર જેવું છે, આપણે જોઈ લઈએ કે ભાઈ પહેલાં મેં વાત કરી હતી કે લસા અને ગુસાનો ગુણાકાર એટલે પહેલી સંખ્યા ગુણાકાર બીજી સંખ્યા. બીજું કે ભાઈ સમાન આધારમાં હોય અને ઘાતો આપી છે, બરાબર. તો જે સૌથી મોટી ઘાત હશે ને એ આ ભાઈનો લસા, અને સૌથી નાની હશે એ નાની ઘાત. આધાર સમાન હોવો જોઈએ એટલું મગજમાં રાખી લઈએ. જ્યારે લસા શોધવાનો કીધો હોય તો અંશમાં લસા લેવાનો. જો ગુસ્સા શોધવા કીધું હોય, બરાબર, તો અંશમાં ગુસ્સા આવી જશે. સિમ્પલ વાત છે. અને છેદમાં એનું વિરુદ્ધાર્થી એટલે છેદમાં જો આપણે લસા શોધવું હોય તો ગુસ્સા આવશે. એકદમ ઇઝી છે. અને ચોથું આપણે વાત કરી કે ભાઈ વર્ડ પ્રોબ્લેમ ડીકોડર, એમાં શું શું યાદ રાખવાનું કે ભાઈ LCM એટલે શું? તો કે નાનું ભેગા થવું, કોઈ ગંધડીનો સવાલ છે, બરાબર. જ્યારે મોટું કે મહત્તમ કે વહેંચવું કે ટેપ પટ્ટી કે માપ પટ્ટી કે કોઈ પણ આવશે તે બધા પ્રશ્નો માટે આપણને શું ગુરુત્તમ સામાન્ય અવયવ શોધીશું. બસ આટલું જ હોય છે. એટલે આપણને લસા અને ગુસ્સાનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.